અને આ કપિલ મુનિએ એ રીતે ઉપદેશ આપ્યો કે જેથી બધા સમજી ગયા. શું થઈ ગયું? કે આ બધો પરિગ્રહ કરવા જેવો નથી. શું કરવા જેવો નથી? પરિગ્રહ કરવા જેવો નથી. એમને પછી દીક્ષા લીધા પછી એવો ઉપદેશ આપ્યો કે 500 ચોર બોધ પામી ગયા. 500 ચોર બોધ પામી ગયા કપિલ કેવલીના ઉપદેશથી. અને અહિંસા વગેરે ધર્મની પ્રરૂપણા એવી અદ્ભુત કરી કે બધા સાધુઓ ઉત્કૃષ્ટ ભાવે સંયમની આરાધના કરવા લાગ્યા. અને એટલે આખરે વાત એ આવીને ઊભી રહી કે સાધુએ પરિગ્રહ અને કસાયોનો ત્યાગ કરવો જોઈએ. શું કરવું જોઈએ? પરિગ્રહ અને કસાયોનો ત્યાગ કરવો જોઈએ. અને 9મું અધ્યાય છે નમી પ્રવજ્યા. નમી રાજાની વાત પ્રસિદ્ધ છે. મિથિલા બળે એમાં મારું કાંઈ બળતું નથી. રાજા હતા, નાના બાળકને મૂકીને દીક્ષા લીધી હતી. મંત્રીના સહારે સોંપ્યું હતું રાજ્ય, પરંતુ સગો ભાઈ એ રાજ્ય પડાવી લેવા તૈયાર થઈ ગયો હતો. હવે આ બાજુ તો દીક્ષા લઈ લીધેલી છે, તે બધો ત્યાગ કર્યો છે. ઇન્દ્ર મહારાજા પરીક્ષા કરવાને માટે આવ્યા અને મિથિલા નગરીને બળતી બતાવી. અનેક પ્રશ્નો કર્યા છે ઇન્દ્ર મહારાજાએ, અને દરેકના જવાબ નમી રાજર્ષિએ બહુ ઉત્તમ સચોટ આપ્યા છે, ઉત્કૃષ્ટ ભાવે આપ્યા છે. અને છેલ્લી વાત કરી કે આ તમારી નગરી આખી બળબડ બળબડ બળી રહી છે, બચાવો. અને ત્યારે નમી રાજર્ષિ એમ કહે, મિથિલા બળે એમાં મારું કાંઈ બળતું નથી. મિથિલા બળે એમાં મારું કાંઈ બળતું નથી. ઇન્દ્ર મહારાજા આવા પ્રશ્નના ઉત્તર સાંભળીને પ્રસન્ન થયા. મતલબ આવી વાત આપણા હૈયામાં ઉતરી જાય તો આપણને પણ કેવું લાગે? આપણી પણ ક્ષમતા જળવાઈ રહે.